હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો તમારા માટે એક જોરદાર બમ્પર ભરતી લઈને આવ્યો છું। માત્ર ને માત્ર 10 પાસ ઉપર પોલીસ વિભાગની અંદર તમારી આ ભરતી રહેવાની છે। એની અંદર કોઈ પણ જાતની પરીક્ષા કે કોઈ પણ જાતનું રનિંગ કે કોઈ પણ જાતની ચેસ્ટ કે કોઈ પણ જાતનું વજન, કોઈ પણ જાતનું ફિઝિકલ વગર તમારી આ ભરતી રહેવાની છે અને 100% ગવર્મેન્ટ જોબ તમારી આ મળી રહેવાની છે। ઓકે, તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે કે જ્યાં 10 પાસ ઉપર પોલીસ ભરતી છે તો કઈ જગ્યા રહેવાની છે, કયા કયા જિલ્લાઓમાં છે, એના માટે સિલેક્શન પ્રોસેસ શું છે, લાસ્ટ ડેટ શું છે, તમારે કેવી રીતે ફી ભરવાની છે, ફોર્મ ભરવાનું છે, એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। ફટાફટથી આપણે ઓરવી લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી લઈ લઈશું। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ આપણી ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ મિત્રો તો ટ્રાફિક બ્રિગેડ તરીકેની તમારી પોસ્ટ રહેવાની છે, વેકન્સી રહેવાની છે। વેકન્સીઓની વાત કરીએ તો નીચે ડિટેલમાં જાણે દો, શહેર મુજબ અલગ અલગ છે, કયા કયા શહેરમાં કેટલી વેકન્સીઓ છે એ સંપૂર્ણ માહિતી તમને ડિટેલમાં લઈ લેવાનું છું। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો ઓફલાઈન જ આની અંદર ફોર્મ ભરવાનું રહેવાનું છે, એ પણ તમને સંપૂર્ણ માહિતી દઈ દઈશ કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, સંપૂર્ણ માહિતી। ઓકે, જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતના જે વિવિધ જિલ્લાઓ છે જ્યાં ટ્રાફિક બ્રિગેડ તરીકેની પોસ્ટ ખાલી છે અને ત્યાં ભરતી છે, તો એ જિલ્લાઓ સાથે કેટલા જિલ્લામાં કેટલી વેકન્સીઓ છે એ પણ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર આપી દેવાનું છે। અને સેલેરીની વાત કરીએ તો એઝ પર જે ગવર્મેન્ટ રૂલ છે ટ્રાફિક બ્રિગેડ માટે એ તમને આની અંદર મળી રહેવાના છે। ઓકે, આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન વચ્ચે વાત કરી લઈએ શું છે। તો ટ્રાફિક બ્રિગેડની જે ભરતી છે તેની માટે માત્ર ને માત્ર 10 પાસ માગેલું છે, 12 પાસ કરેલું હશે તો પણ વાંધો નહીં, પણ પરંતુ મિનિમમ તમારા માટે 10 પાસ માગેલું છે આની અંદર। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 વર્ષથી 40 વર્ષ સુધી તમે આની માટે એલિજિબલ છો અને ફોર્મ ભરી શકો છો। અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ તમને મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। ઓકે, વેકન્સી ડિટેલ જોઈ લઈએ કેટલી વેકન્સીઓ છે। તો ટોટલ 3 જિલ્લાઓની અંદર આ ભરતી અત્યારે હાલમાં યોજાઈ રહી છે। એક છે ગાંધીધામ જેની અંદર 5 વેકન્સીઓ છે, ત્યારબાદ છે આદિપુર જેની અંદર 2 અને અંજારની અંદર 1। ઓકે, તો આટલી વેકન્સીઓ ખાલી છે, ટોટલ 8 વેકન્સીઓ છે મિત્રો જુદા જુદા જિલ્લા પ્રમાણે। ફોર્મ ક્યાંથી લેશો, શું લેશો એ સંપૂર્ણ માહિતી તમને નીચે ડિટેલમાં આપું છું। ઓકે, એની પહેલાં આપણે એપ્લિકેશન ફી વિશે વાત કરી લઈએ તો તમે કોઈ પણ કેટેગરીઝમાંથી આવતા હોય, જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, માત્ર તમારે ફોર્મ લઈ અને તમારું ફોર્મ ફિલઅપ કરીને ત્યાં આપવાનું રહેવાનું છે। ઓકે, લાસ્ટ ડેટ કઈ છે જોઈ લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 27 જાન્યુઆરી 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને ત્યારથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 7 ફેબ્રુઆરી 2026। ઓકે, તો 7 ફેબ્રુઆરી 2026 પહેલાં તમારે જે તમારું ફોર્મ છે એ મેળવી અને ભરી અને આપી દેવાનું રહેશે। એ કેવી રીતના છે તો એનું સિલેક્શન પ્રોસેસ તમને સમજાવું છું। ઓકે, તો સૌથી પહેલાં સિલેક્શન પ્રોસેસની અંદર પહેલો તબક્કો તમારું જે ફોર્મ મેળવવાનું છે અને ફોર્મ ફિલઅપ કરવાનું છે। ફોર્મ ક્યાંથી લેશો તો પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીધામ અને અત્રે સીબી શાખા એટલે કે જ્યાં ભરતી છે તેની સીબી શાખા લાગતી હોય ત્યાંથી તમારે ફોર્મ મેળવી લેવાનું છે અને ફોર્મ ભરી અને આની સાથે ડોક્યુમેન્ટ અટેચ કરીને આપવાના છે। કયા કયા ડોક્યુમેન્ટ છે નીચે તમને જણાવું છું। એની પહેલાં તમારે પીએસટી રહેવાનું છે એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ રહેવાનું છે। આની અંદર કોઈ પણ જાતનું વધારા નથી, રનિંગ નથી, હાઇટ નથી, કશું નથી, માત્ર તમારે હાઇટ રહેવાની છે, વજન કશું માગેલું નથી છાતી બાદી, પરંતુ માત્ર તમારી હાઇટ રહેવાની છે। મેલ ઉમેદવારની વાત કરીએ તો 5 ફૂટ અને 5 ઇંચ અને ફિમેલની વાત કરીએ તો માત્ર 5 ફૂટ। ઓકે, તો હાઇટ માટે તમારી માત્ર એક વસ્તુ રહેવાની છે આની અંદર, બીજું કોઈ પણ જાતનું ફિઝિકલ માગેલું નથી આની માટે। ડોક્યુમેન્ટ કયા કયા જોડશો, તમારું રિઝ્યુમ અથવા તો સીવી, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ માત્ર તમારે જોડવાના રહેવાના છે અને ફોર્મ ભરી અને ત્યાં જ આપી દેવાનું રહેવાનું છે। 7 તારીખ પહેલાં તમારે આપી દેજો એટલે ત્યાં તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જશે, ત્યારબાદ તમારું ફોર્મ લેવામાં નહીં આવે। ઓકે, તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ ગયો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।